જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજ વિહારની રિયલ એન્જિનિયરિંગ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કે કેવી રીતે પ્લિન્થ લેવલે ઉદયની ટ્રીટમેન્ટ કરવાથી આવનારા ટાઈમમાં તમારા ઘરમાં જે ઉદયનો રિસ્ક થાય છે અને જેનાથી જે ફર્નિચર ખવાય છે એ રિસ્કને આપણે મિટિગેટ કરી શકીએ છીએ. એકવાર ફરી તેની રીઝલક જોઈ લઈએ આપણે. આવો મિત્રો, જનરલી આપણે જ્યારે ગ્રેડ સ્લેબ ભરતા હોય, મતલબ ફ્લોરિંગ કામ કરતા હોય એના પહેલાં આ ગ્રેડ સ્લેબના વચ્ચે ઉદયની આ રીતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં પહેલાં પર્ટિક્યુલરલી ગ્રેડ સ્લેબના વચ્ચે હોલ કરવામાં આવે છે એક પોઈન્ટે. આપણે એ ખાલી કોર્નર પર હોલ નથી કરતા, આપણે ટોટલી સ્પેસમાં હોલ કરીએ છીએ અને આપ લાઈવ જોઈ શકો છો. આ રીતે આપણે એની ટ્રીટમેન્ટ્સ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આ રીતે એક લાઈવ ઉદય ટ્રીટમેન્ટ વ્રજ વિહારમાં થઈ રહી છે. અને આપ પણ આ રીતનું રિયલ એન્જિનિયરિંગ વર્ક જોવા માંગતા હોય તો વ્રજ વિહારની મુલાકાત આપ લઈ શકો છો. જય હિન્દ.